યાત્રા નગરીના ઇસ્કોન ગેટ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણથી પણ ઉપર સુધી પાણી ભરાતા યાત્રાળુઓ પણ અટવાયા હતા। યાત્રિકો ભરેલી બસ પાણીમાં ફસાતા લોકો ધક્કા મારતા નજરે પડ્યા। રાહદારીઓ અને વાહન ચાલકો પાણીમાંથી મહા મુશ્કેલીએ પસાર થતા જોવા મળ્યા। જો કે અપાર મુશ્કેલીઓ હોવા છતાં શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શને પહોંચ્યા। યાત્રાધામ દ્વારકામાં વરસાદ છે તે મહેરની બદલે કહેર વરસાવી રહ્યો છે અને દ્વારકાના તમામ રસ્તા છે તે બેટમાં ફેરવાયો છે। દ્વારકાનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે જે ઇસ્કોન ગેટ કહી શકાય, ઇસ્કોન ગેટે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં કમર અને છાતી સમા પાણી છે। બીજી તરફ રસ્તાઓ પર વાહન ચલાવવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક હવે ટ્રેક્ટરના સહારે જઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે નાગેશ્વર તરફ આવતા જે રસ્તા છે ત્યાં પણ બેટ જેવી પરિસ્થિતિ છે। અત્યારે જે લોકો આવી રહ્યા છે તે લોકો પણ ખાસ તમે જોઈ રહ્યા છો જે સાયકલ ચાલક છે તે સાયકલ ચાલક પણ કેવી રીતના અહીં પસાર થઈ રહ્યા છે। બીજી તરફ જે જામનગર થી દ્વારકા તરફ આવતા તમામ રસ્તાઓમાં જે વાહનો છે તે વાહનો પણ સંભાળી પડ્યા છે કારણ કે અહીં જે રસ્તા ઉપર છે તે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે અત્યારે વાહન વ્યવહાર છે તે પણ ખોરવાયો છે। બીજી તરફ યાત્રાધામ દ્વારકાની વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં પણ અત્યારે જે પ્રકારના દ્રશ્યો દેખાવા બધા કેમેરા સહયોગીને કહી કે અહીંના જે વિશ્રાંતિ ગૃહ અને જે રેસ્ટોરન્ટો ધર્મશાળાઓ છે ત્યાં પણ હાલ કમરથી ઉપરના પાણી છે તે ભરાયા છે અને દ્વારકામાં હવે વરસાદી મહેર છે તે કહેર બનતો જાય છે। ગઈકાલથી શરૂ થયેલો વરસાદ 24 કલાક બાદ પણ અંધાધાર વરસી રહ્યો છે અને અનેક રસ્તાઓ છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને દ્વારકા છે હવે બેટ બની રહ્યું છે। કેમેરામેન દીપક જોશી સાથે કિંજલ કારસરિયા, ગુજરાતી દ્વારકા।